દાદા રાખવા ગોળબાળ કરવું દિલો જેમ આ જે છે એમાં ભવ સ્થિતિને તમે સમજો કે જે ઘેર તમે જન્મ્યા છો બાહુ રહ્યા છો તો મુદત્યા છો બે જણના મહેમાન છો નટા ને આયા ને ઘેર ઢાંડવાના છે પેલા ચાજ નહીં આમાં આ દેખો છો ને જવાના એ નક્કી છે તો ભાગતા ગાઈ જાય રાગ ની થાય મોહ ની થાય મમતા ની થાય આસક્તિ ની થાય આ મહાત્માઓને મઠ હોય પરાશક્તિ થી જાય માં છોડ્યો બાપ છોડ્યો ઘર છોડ્યું ગામ છોડ્યું દેશ છોડ્યો કાળ છોડ્યો ને છોડાય हाँ मेरा मत है मत बावन चमता आ सोरो ना होती है कोई नहीं सोचो कोई ने घेर पकड़ी पाड़े आ घर मारू आ मारू आ मारू आ मारू आ मारू साथी लाया भी तब मैं तो नहीं गया अरे तब मैं बता तुलसी है का आपने बता ये नका पैसा भरवा પડે છે મારું 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 કરે જીવાડવા પેલું અડકાયું પૂછવું જેમ બધા એ જીવની શાંતિ છે ચિંતા છે સંતોષ છે હૃદયમાં ત્યાગ છે આ ચેતન દેવ છે પણ સમજે છે આવવાની પર ખોટી है आप लागू न पड़ा अब आप गाँव में आई अरे वर्गी पड़िया हुआ है वो ने मारू कर तो संसार हवा में तुम्हारे मार कज्जा का क्वालिटी दो पड़े ये भाई तुम्हारे भूषण से गोठू ने थोड़ू पूछी तो अटकन जोई છે આ ડોહા था બધા એ ખાઈ જાય પથ્થરું અટકણ હોય તો રે જો નરસિંહ મહેતા કહી શકે તું કોને કોને વર્ગી રહ્યો વગર સમજો કે છે મારું મારું તાર રોમજી બાપુ ઊંઘી તારું કોઈ સહજ નહીં તું કોઈનું સિદ્ધ પેલા શરીર હતું આ જન્મ્યો છે પગનો પરપોટો ફૂટી જવાનો શીતલા જા રાજા રાવણ જેવા જા કરોડાધિપતિ શીખ્યા જા ગાડીઓ મોટરો બંગલા ઉલટ સુલટ ચાંદી છે ધરતી આપણા બાપા જાય ઓમ કરતા કરતા જાય માયો જોઈએ માયો ઓમ કરતી કરતી શું જો આત્મા વિચાર નહીં કરો નિર્ણય નહીં આવે મોટો મોટો જ્ઞાન કચ્છ મોટો મોટો ભયો પણ આ વિચાર કરો તદવર્તી ખાસ પેલા હું મૂર્ખો આ બીજાની ભૂલ જો કરો છો પણ તમે કોણ શો વળગી રાખો તારે શું થવાનું શો જા તમારા વડીલા છો જા એના બાપા છો જાય એના બાપા જાય એના બાપા જાય કરોડાધિપતિ શીખ્યા ને આ મોટા મોટા મહાપુરુષો થઈ ગયા રોમ રોમ જન્મની ભૂમિ મત તારે મથે છે મસ્જિદ કેમ થઈને લડાઈ કરે છે મેં કહ્યું છું આ બધાને દવાખાના પહાડ મારી જમી છે અને તમારે કરવું હોય રોમનું મંદિર તો કરો વગર લડાઈ અમે જમી આવીએ મફતમાં પણ ગોળબા ફૂટાઈ મળે કેટલો મરી ગયો ને કેટલો મરી ગયો હોય ને કેટલો નાશ થઈ ગયો એ ગંડાપામાં થાય છે ક્યાંય જન્મભૂમિ છે તમને ખબર છે કેટલો વખત કરવાનું છે થઈ જાય 5 લાખ તો નહીં વધારે સતયુગ ની શું વાત એ તો 10,000 થઈ ગઈ ના તો બીજી યોજના થઈ ગઈ
આ માતાએ હો ભી આવ્યું છે કે મારું રોમનું મંદિર થયું એને મુસલમાને આ કર્યું, જો આ ઝઘડું કાલ્યું છે તો સમજણ વગર મઠામઠ કરીએ તો મરી જઈએ તો નિશાળો ના આવે. અને તમે સમજો કે હેડ તમારો ચેતન દેવ બેઠો છે, આત્માજી અનંત જ્યોતિમાં પરમાત્મા સ્વરૂપ ભગવાન એને કોઈ લેવા દેવાનું. મહેમાન આવ્યું છે, બધામાં ક્ષમતા રાખો, શાંતિ રાખો, હવની સેવા કરો, હવને સુખ થાય વર્તો. કોઈ કઠોર વસન બોલે તો ખરી ખાતર કહો, કોઈને કઠોર વસન ન બોલો. સત્તાવન બધામાં તુહી 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 જેમ અર્જુન નું થતું હતું, જેમ ધનોબાઈ તો એના સોનામાં રામ રામ બોલતા. જે ભક્તો થઈ ગયા સુદામાના શેષામાં કૃષ્ણ કૃષ્ણ જે રામના ભગત થઈ ગયા આ તો આપણને એટલા યાદ નથી. પટકવાર રૂવાતોમાંની રામ બોલ મહર્ષિ ભગવાન બુદ્ધા છે. બુદ્ધ જપ એ જગત અને જેના રોમે રોમ લાગે જપવા તણ મળ્યા સોર લાગે સપવા. રોમે રોમ લાગે જપવા તણ મળ્યા સોર લાગે સપવા. આપણા હૃદયમાં રોમ રોમ ભક્તિ જાગી જાય ભગવાન બધામાં થાય છે. તો સોર સજ ને ક્રોધ ન થાય, લોભ ન થાય, હિંસા મટી જાય, ખોળી જળ જ નહીં, મમતા ન થાય, તણી પણ ન થાય. આપણે કાલે આજે કાલે જવું છે. આ ઘરમાં મન મમતા કેમ નથી થતી? કન કુટુંબમાં શું છે કે કાલે આઝાદ કાલે જવાના છે. એ આ સંસારમાં આપણે બધા જન્મ્યા છીએ પણ નતા ના છીએ પરપોટા ફૂટી જવાના. તમે કમાઈ કરો એટલી કમાઈ તમારી છે. પુનાનું બંધી પૂર્વજ હો, બધાનો પરમાત્મા જોતો હો, તમારા આત્માનો વિચાર રાત કસાય વગર ના થવા તો તમારા આત્માનો વિચાર થઈ છે. મોય ભજન ત્યાં કરે ઉડળમાં હૃદયમાં રામ બોલી તમે હો ભણો જ્ઞાન અખંડ જ્યોત મુસલમાન ભગત પણ અંતરનો પડદો નીકળી ગયો તો કોટી સૂરજ પર પરમાત્મા પ્રગટ થાય. માયા પરમાત્મા બધા વિષયો જન્મ મરણ કો સસુર કોઈ મારે ચિત્ત ચેતન से लायो चेतन मिलकर परसान पाया लाल अमूल खलायो. આ કોમ ક્રોધ કો દાહ ન લાગે, મોહ ન વાપર માયા. જો આ કાઢે જતું હે આ ભલું જ્ઞાન છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કરવાની મળું દેવતા છે કે તો શુદ્ધ જણી અજ્ઞાન થી આ બધું પૂછ્યું છે. ભ્રાંતિથી દોરીમાં હાથની ભ્રાંતિ શ થાય અંધારામાં પડ્યું હોય અને કોઈ કે હાથ છે પછી હાથ હાથ થઈ જાય અને બી મળી જાય. એમાં આપણામાં કસાયો છે એ મહિલા દેવને નથી ઓળખતો, નથી જાણ્યો, એ ભાવ નથી આવ્યો નકાર કસાય તો મરી જાય મટી. શુદ્ધ ને તું આત્મા જ છે, તું પરમાત્માનો જ છે. શરીરે તો તું શુદ્ધ નહીં, શરીર તો તારો ગુરખો છે, તરફ તો ગમાનો કોઠો છે. તું તો આત્મા છે, અજરા અમર છે, અવિનાશી અખંડ સ્વરૂપ. આવા જન્મમાં સજ માન ઇન્દ્રિય તારું પહોંચતું જ નથી. એવું પરમાત્મા છે. એ ભાવ જાગે એ વખત આ તમે ગણીને કાઢો કસાયો એ જોય અંધારિયા ધાર્યું જાય પ્રભુ અજવાળું આવતો ધાર્યું જાય. અજ્ઞાન થી અજ્ઞાન જાય કા ભજી જાય, જ્ઞાન થી અજ્ઞાન જાય. તો જ્ઞાન શું છે કે તારો આત્મા જ્ઞાન નો સાગર છે, અવિનો કૂપો છે, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ
એવો તું આત્મા દેવ છે એ જાગે એ બાબા હે તો કૃપાદેવ કહી શકે આત્મા ભાવના ભાવ તો નહીં તીવ્ર જ્ઞાન ભાવી ભાવના ભાવીએ ભાવી બીજ ધોન અને ભાવે તીવ્ર જ્ઞાન તું આવો અખંડ સ્વરૂપ છે તારા સ્વરૂપ નું સંભાળ રોમજી બાપા પણ હું કરવાનું કહ્યું છે તું આત્મા દેવ છે પરવશ નો મોહ ન કર મમત્વ ન કર રાગ ન કર આસક્તિ ન કર તું અખંડ સ્વરૂપ છે તું અવિનાશી છે તું નિત્ય છે અજર અમર છે ને બધામાં અજર અમર પરમાત્મા ભરપૂર ભરેલું છે એનાથી આ વિશ્વ છે એ અજર અમર ન હોય તો સૃષ્ટિ શૂન્ય છે કોઈ રદ ને તો જો રામજી બાબાનું શિક્ષણ શું છે કે તું આત્મા છે આત્મા ભાવના ભાવ તો આ કૃપાળ જેવું આ કહ્યું છે રામજી બાપા કહ્યું છે કે આત્મા ના આગળ આશીર્વાદ કે તું આત્મા છે 100% નથી અને આગળ આય ને બધામાં આત્મા વર્તન વર્તું જા અને મોક્ષ ના મળે તમારા પાસે લીધી ગેરંટી આલી પણ આપણે સ્વર્ગીય દેહ નો ભાવ રાખી અને આત્મા પ્રાપ્ત કરવો થાય વિવેકા તો દાન પુત્રો જુદો ગણાય જે આ પેલા લાગુ જે છે એ આત્મા હોય આત્મા તો આત્માની સમશ્રેણીમાં છે મન ઇન્દ્રિયો કર્મ એ તો એના પર મેળ વળે છે એવું છે પણ તું અંતર્મુખ થાય તો પરમાત્મા ભરપૂર ભરેલું છે આકાશ ઓમ ના આકાશમાં આગળ જીતવું ને કહે એ કેતો કે બ્રહ્મ તો આ હેડ ઉછળ મારા સેવા આગળ શું કહે એ મારા સેવા આગળ હું બાજુ લોકો ડાકુટ કરતું હતું કે જીતવું ઘડિયાળ જીતું બોલો તમે એ જીતવું કેતો ખબર છે કોઈ છે કોઈ ખબર ક્યાં હું હેડ રાજન બોલા એ બ્રહ્મવાદ આ ખાલી હું આ ડાકુટ કરતો કાઢેલો કચાયું એમ ભગવાન તો તમારા હૃદયમાં મનમાં પ્રાણમાં ઇન્દ્રિયોમાં બધામાં સત્તાધારી પરમાત્મા છે ને કદાચ કોણ તમને હલાવે બોલાવે સમજાવે સમજે વિચારે કોણ એવો પરમાત્મા છે એ ભાગ લાગે તો આપણને આ વિભ્રમ છે પ્રગતિ એ મટી જાય બાજી કાંતો ને ભરપૂર ગયો બાજી કાંતો ને ભરપૂર ગયો સકળમાં અકળ દેખાયો અનુભવ મારા ઉર્મોરે આવ્યો
હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ આ કૃપાની નોંધ. સદગુરુ આપડો બોલવા દેવા નથી. આ બોલો તો આ બોલી હજી આપણને ઓળખતા નથી કે આપણે કોણ છીએ, ચોથા છીએ, કેટલો કેમ રહેવાના છીએ, હોય આ મૂકીને છ જવાના છીએ, એ આપણને ઓળખતા નથી. એ મોટા મોટી ભૂલ પડી ગઈ છે આપણને. પણ તમે બધા મોક્ષ ના દ્વાર માં આવ્યા છીએ. મનખાદેવ નો અવતાર અડધો ઈશ્વર નો અવતાર છે. કોઈ ક્રમના કોટ કાપીને આવ્યા છીએ. અત્યારે તો સમજવું છે, કરવું છે, પાછા વળીને આત્મા હમ દ્રષ્ટિ કરવી છે, વિભાવથી મુક્ત થવું છે, સ્વભાવમાં આપવું છે. સ્વભાવ એ આપણું આત્માનું સ્વરૂપ છે, પરમાત્મા. અને વિભાવ એ આ સંસારિક જીવન છે, શરીરની રચના છે. સ્વભાવમાં આપવું હોય તો ખરેખર આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને પ્રાણી માત્રમાં પરમાત્મા છે. આ પરમાત્માનું વિશ્વાસ છે. એ શ્રદ્ધાને વિશ્વાસ થાય તો આપણું મન ઠરી જાય. આપણે કોણ છીએ? કે આપણે આત્માઓ છીએ. શરીર એ આપણને નથી. આ નિત્યનું સ્વર નથી. ચાલ નતા અને હમણાં આવ્યા છીએ, જવા આવ્યા છીએ. જેમાં મંડપ પહોંચેલા નતા, હમણાં આવ્યા અને અમે જવાના છીએ. એ આ સંસારમાં આપણું જીવન છે, મનુષ્ય અવતાર છે. એ ફલક દરિયા છે, વીજળીના હળાવા જેવું કહ્યું છે મહાપુરુષે. વીજળીનું હળાવું થઈ અને મટી જાય એટલો મનખાદેવના અવતારનો સ્વાદશા પણ મળ્યો છે કે જો ઠર્યા અને બધા આત્માઓ ઠાર્યા. તમે અંતરમાં ઠરો અને બધા આત્માઓ ઠારો. કોઈને કઠોર વસ્તુ ન બોલો, કોઈથી ઈચ્છા ન કરો, કોઈથી વેર ન કરો, મમતા ન કરો, ના વિમોન ન કરો. આ બધામાં ઘટઘટમાં પરમાત્મા વહેલા છે. એ ભાવ જો આપણા હૃદયમાં આવે અને આ શરીર છે કે પાણીનો પટપોટો છે, પેલા નતું અને અત્યારે જણાય છે ખૂટી જવાનું. ઘણા રાજાઓ મોટા મોટા બધા જતા રહ્યા, કોઈ કોઈને હાય રહેતું નથી. અત્યારે હાલ આપણે બેઠા છીએ, ટકાયો તો એમાં ખરા કોણ હાઈ રહે? તો જે થોડું સ્વદેશ આપણને મળ્યું છે, એમાં જો મોટું કામ કરવું હોય તો તમે ઠરો થાળો, તમે આત્મામાં ઠરો અને બધા આત્માઓ થાળો. કોઈથી તમે ઉદ્વેગ નથી કરો અને તમારા અંતરનો ઉદ્યોગ નથી અને બીજાને ઉદ્યોગ થવું બોલો નથી. વર્તન એવું કરો ભગવાન મારું જીવન થઈ ગયું. આપણે આ છેલ્લો અવતાર છે, મનુષ્ય અવતાર એ છેલ્લો ફેરવો છે. જો શીખી ગયા તો પરમાત્મામાં જતા રહ્યા. સર પરમાત્માના દ્વારમાં છીએ આપણે. પણ ક્ષમાએ મોક્ષનો ભવ્ય દરવાજો કયો છે. ક્ષમાએ બધા પરમાત્મા થી ઠરે એ ક્ષમા કહેવાય. સંકલ્પ નો નિરોધ એ મોક્ષ નો દ્વાર. બધા પરમાત્મા છે એ ભાવ તો સંકલ્પ નો નિરોધ થાય. બધા રહ્યું આ બધું સ્વતાનું છે. તો મોક્ષ ના દ્વારમાં વધારે મથન કથન નથી. જળ ભાવ થી મુકાઈ ચેતન ના ભાવ ઉપર આવે તો સ્વભાવમાં આવ્યું છે. આ વિભાવ કહેવાય. તો વિભાવ થી મુક્ત થવું અને સ્વભાવમાં આપવું એ મોટા મોટો પુરુષાર્થ કહેવાય. સત પુરુષાર્થ કયો કહેવાય? જળ ભાવ થી મુકાઈ ગયું. આ શરીર જળ છે, શરીર રચના જળ છે અને ચેતન ને ચેતના ભાવ ઉપર આવી ગયું. ચેતન આત્મા છે, નિરંજન આત્મા છે, અલૌકિક આત્મા છે. એવો મન ઇન્દ્રિયોને ક્રમ પોપતી નથી. અલક નિરંજન છે. હાલ એ ના જ્વાળા પાસે જેમ
સૂર્ય છે એ પરપ્રકાશ છે, પણ આપણામાં આત્મા છે સ્વયં પ્રકાશ છે. અને એ આત્માનો ભાવ આવે તો આત્મા વડે જ પરમાત્મા આથી એકતા કરે. આત્માનો ભાવ ન આવે બીજા કોઈ સાધન થી પરમાત્માની પ્રાપ્તિ ન થાય. બધા સાધન છે એ ગૌણ છે. દયા કરવી, કોઈને જોન કરવું, આત્માઓ ઠારવા એ પુરુષાર્થ છે. પણ ખરા ખગોટાળો તો પુરુષાર્થ છે કે તમે ઠરો અને ઠારો અંતર આત્મા છે પરમાત્મા છે એવી એકતા કરો. તો ઓળા અવતારમાં કોઈ અવતારમાં ન કર્યું હોય કામ કરવા, મોટામાં મોટું કામ કરવા આ સત્સંગ છે જે વાનો મેળાવડો નથી. આ સત્સંગ છે એ પરમાત્મા મય થવા ડૂબી જવા દેહ ને દુનિયા ભૂલી જઈએ અને પરમાત્મા હૃદયમાં બધા પ્રગટ થઈ ગયો એ કામ કરવા આપણા. તો વર્તમાનમાં હારા હારા ભાવ રાખો, આત્મા ભાવ રાખો. કોઈથી વેર નથી કરો, કોઈથી કપટ નથી કરો, કોઈથી ઈર્ષ્યા નથી કરો. ખમી ખાતા શીખો, મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો. કુટુંબમાં, ગામમાં, ઘરમાં, નાચમાં, પરનાચમાં, બાઈઓ હોય, હાહુ હોય, બાપ દીકરો હોય તો ભાવ એવા ભૂતતા કરો. દીકરાઓ હોય મા બાપ ની આજ્ઞા પાડો, દીકરીઓ હોય હાહુ હારાની સેવા કરો. પીઓમાં હોય તો મા બાપ ની આજ્ઞા પ્રમાણે વર્તો. અને જતા રહેવાનું છે વાત તો નક્કી છે. પીઓમાં હતો અને આ હરિપદ હતો અને મા બાપ નું ઋણ શાણ વળે. દીકરાઓ જો મા બાપ ની કર્તવ્ય ન પાડે, સેવા ન કરે તો એ મુક્ત ન થાય અને કલ્યાણ ન થાય. તીરથ, વ્રત અને જાત્રા તમે 1000 રૂપિયા ખર્ચો એ તીરથ વ્રત જાત્રા નથી. પણ જે ઘેરો મા બાપ હોય એની સેવા કરો, એનો આશીર્વાદ મેળવો એ મોટા મોટી તીરથ વ્રત જાત્રા છે. દીકરીઓ હોય એ હાહુ હારાની સેવા કરો. ઘેરો બધ હોય, ઘેડી ગાય હોય, ઘેરો કોઈ પણ પશુ પંખી હોય એની સેવા કરો, એનો આશીર્વાદ મેળવો. તો કલ્યાણ તો તમારા હૃદયમાં, આપણા હૃદયમાં મળશે. જે હું કરાવ્યો એ મળશાણ કરે તો બધા પરમાત્મા એ ભાવ સેવા કરે એના અંતરનું પડદું ખરી જાય, મન તૂટી જાય. આવરણ ઉડતી દૂર હું તો હરિ હું બંદા જીવતો ગળ જુઓ, મુવા પૂછી મોક્ષ માર્ગ કાળાગળ નો કુવો બંદા જીવતો ગળ જુઓ. તો અરુણમય ઓફ કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. આ પુત્ર હશે એ સત્સંગ રચન નથી આવતો, એ લાગણી હોય જોઈ આત્મા છે પણ ભોન નથી. એ મને મનુષ્યતા હોય પણ જો આત્મા ને પરમાત્મા ના દોર ઉપર ન આવે તો પશુ જેવું જીવન હોય. બીજા પર ઈચ્છા રાખે, ધૈર્ય રાખે, કપટ કરે, મમતા કરે, મારું કામ કરે, અભિમાન કરે, હું ગબરું છે. અને મા બાપ ની પ્રતિભા પાડો. દીકરીઓ હોય હાહુ હારાની 100% સેવા કરો. તમારે 20 વર્ષનો છોકરો કરી અને મફતમાં નોકર આવ્યો છે એને કોઈ પૈસા લીધા છે? હાહુ હારા જો જીવે ત્યાં સુધી, 25 વર્ષ જીવે, 50 વર્ષ જીવે ત્યાં તમારે રોટલા આવવાના અને મજૂરી કર્યા કરે મફતમાં. 20 વર્ષનો છોકરો અને એ છોકરાનો મા બાપ હોય એની સેવા દીકરીઓ ન કરે તો એ દીકરીઓનું કલ્યાણ ન થાય. આ વ્યવહારમાં સમજવા જેવું છે. અને આહાર વિહાર શુદ્ધ રાખો. કોઈ પણ દારૂનું વ્યસન જો રાખે તો એ સીધો આજે દારૂ પીધો 100 મહિને મળે તો નરકી જાય. માંસાહારી જીવ હોય એ ગમે તો તમે હારો બનતા હો પણ એના ગ્રંથતંતુઓ નષ્ટ થઈ જાય, બેહરા થઈ જાય અને એ પરિણામે ગજારા અને વાત
અને મજાવાળા નો યોવા છે હોમળો એ નાવતાનો જાય. જો તમારા અવાજ અભિમાની ખૂબ જીવ હોય એ ગઢાળાનું નાવતાનો જાય. જો અત્યારે ભગવાન આમ છે હમન તમને દફતર ગુમ કરી લે ભગવાન મર ડૂબી જાય આત્મા સ્વરૂપ પર રમી જાય ને બધા પરમાત્માની પૂજા કરી લે તો મોક્ષમાં અતારથી જાય. મરાશેરી મોક્ષ ન જાય. હાલ અત્યારે કોઈ હમ થતો અત્યારે એને મોક્ષ થઈ જાય કેમ કે આત્મા સ્વરૂપ પર થઈ ગયું વિલીન થઈ ગયું. આ બાયણે છે પેલો અંતર મૂક્યું સ્વરૂપ આપણું. આપણા સ્વરૂપ હોની દશી થાય તો ભગવાનમાં જોયું. સ્વરૂપ હોની દશી નથી તો હવે જીવા તો જીવન નિષ્પક્ષ પશુ જેવું. કેમ કે તારા રતામાં જે રોમ છે ન દોડ્યા તો જપ કરો તપ કરો તીર્થ કરો વ્રત કરો પૂર્ણ કરો દાન કરો બધું કર્યું એનું ફળ હું કશું બધામાં ક્ષમતા અને શાંતિ રાખી તારા અંતરમાં દિવસે ભગવાન એના મન કહી ગયું તો શું કર્યું. તો આપણે બધાના બધવાનું સામે બેઠા પેલા નેતા મોટા નથી ઝઘડા નથી. આ મારે આ સમજવાનું બાકી છે. તમારા વાતો કરતા કરતા મોય રમી જઈએ મોય મરી જઈએ તો મોટા મોટું સુખ છે. ના આપડે પરખું બોલવાના બાકી રહ્યા છે. પરખુના પેલું બોલવાનું છે પ્રવચન અને મોરારજી અને આ બાગ્યા પરમાનંદજી ને શાસ્ત્રીજી એ અનવાળો છે. મારો વાળો ઉતર્યો તો આઈ અને જો તો હું ઘરમાં પડી રહો જો હોય થાય અને હું ગયા અને પરમાત્મા સેવો તો પાડા થી આવવું પડે તો આ બાઈઓ જો પાડવાની શું દશા કરે છે અને ઘેર આ પડજા ની વાત થઈ ના આવ્યો તો આ સેવતો પૂછો કે હું કરું છું દ્વારા આવતી કહા ના આવતી. જો આ હુકમ થતું હોય તો આ સત્સંગ થયા પછી તમે અટકાઈ દેજો. પાડું હોય તો આપડે ઠેકાણો ન પાડવું પાડાને પાડીને હરખું દોરાવવું અને પાડું હોય તો પર્યાપુર મોકલવું. બાકી કોઈ ભાઈ ગયા કોઈ એવી કુંભ હોય અને પેલા આવી દે કહા એ વખતે પણ ના આવું. બધ ઘેર હોય તે વખતે પણ ના આવું. ગાય ઘેર હોય તે વખતે પણ ના આવું. ભેંસ એ આપણી માતા ગણાય દૂધ ખાઈને મોટા થાય છે એ વખત વખતે પણ ન આવું. એની સેવા કરો. બર્દ બાપા તુલ ગણાય એની સેવા કરો. ગાય માતુલ જો ગાયના રૂવાટે ભગવાન વહેલા એ વાત 100% હાજરી. બધા દેવોનો નિવાસ કોણ ગાયમાં પ્રગટ આવેલું છે. ગાયની જે પૂજા થાય તો આ ભજવા જેવું આ વિષય છે. જ્ઞાન એટલે હેગડો આપવાની ચીજ નથી. મોય ક્ષમતા વાળા છે શાંતિ વાળા છે ક્ષમા વાળા છે સંતોષ વાળા છે ને બધા પરમાત્માની પૂજા કરતા છે. બસ ખાવો કોઈને કઠો વસ્તુ ન બોલો. કોઈના પર વિભાવ દ્રષ્ટિ ન કરો અને બીજો જીવ દુખાય એવું કર્મ ન કરો શરીરથી. તો મોક્ષ એ આ અવતારનો માર્ગ જ મોક્ષ જવા માટે જ આપણા આ છે સમાજ એ મોક્ષ માટેનો સમાજ છે. કોઈ બીજા કર્મ માટે નથી. તમારું ન ફાવે તમે ફાવે પણ કર્મ ક્ષય કરીને અક્ષય પદ આત્મા સ્વરૂપ ભગવાન છે એના મય થઈ જવાનો અવતાર છે. કર્મ વાળો તોડી નાખી તોડી નાખી આત્મા સ્વરૂપ ભગવાનમાં વિલીન થઈ ગયું પાસાવડે ગયું. એ માટે આ મેળાવડું છે. બીજું કોઈ કારણ નથી. પરમ પુરુષ
નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ. તમે બોલ્યા વસ્તુ તમે આટલા બધું સદગુરુ સદગુરુ આપણે બધા આયા છીએ. હમણાં ભજન ગવાતું કઈ સુથારામનું શું જોડે તમે ગુરુગમની વાતો, ગુરુગમની વાતોમાં આત્મા ઓળખાતો, નિરાકાર નિલેપ આત્મા ઓળખાતો સમજાતો જો એ ભજન શ્રી એ સુથારામ હતા. એ ભણતા એ સુથારામ ભણતા એ જેટલું બોલે ને હોય એ ભજન જ ગાવા. શાસ્ત્રોની એ બધી વાતો આપણે કરીએ પણ પેલી અનુભવની વાત સહી વાત છે. એમાં બધી વાતો સમજ જાય. એક એ ભજન જ છે પણ એ ગાયા આપણે તો આપણને આત્મા કબૂલ કરી દે. એ કોણ બોલતું છું? ઈશ્વર બોલો તો આપડે પેલો ઊંધો ભાઈ ગાય છે ગવડાવો ગાય હોય ઊંધો ભાઈ ગાય આપણને મળ ઉઘરી ઉતરી પડે આત્મામાં મેળ પડી જાય એનું મળ કબૂલ કરી જાય. આપણામાં ઉદ્યોગ રહેશે નિરંજન. આપણે દેહની વાતોમાં હો ગોટાળાનો હો ગુઠો કલ્લો કહીએ, મૂસવાને અસર કરીએ, દૂર કરા કરીએ. પછી આત્માની વાત આવે કરવાનું મેં જુદું છે એ ગુહરી વાત સમજાઈ જાય. આપણે તો એમ લાગે કે એ સુથારામ શું આગળ હતા. એ સુથારામ આપણે બાજી જેવા જ્ઞાની હતા. ભણેલા નતા 100% એની વળી પણ ખબર આવે. આપણે બધા છીએ એ આત્મામાં આવીએ એવો જ્ઞાન નો સાગર અખંડ અદભુત કરોડો સૂર્ય સમાન આત્મા ભગવાન એ જ્ઞાન નો કદી ટોટો જ ન આવે. નવખંડ ને 14 ભુવનમાં બધા એક આજીવો છે એવો એકાગ્ર પાપ જાગી જાય. એ જ્ઞાન ક્યાં? આ બાયણે બાયણે કરીએ છીએ કે એ તો કાલા વાલા બે રીનવાલા એવું છે. પાછા નવરાત્ર ટેમ કથાળો કરીએ એવું કથાળો. અને પેલી અનુભવ ની વાત આવે એ શેરી આવે. નિરંજન દેવ અદભુત આત્મા ગાબડી આપ બધું બોલો. ચાલુ ચાલુ Mani
ગમની વાતો આ ભજન છે તો આ અનુભવ જેને થયો આત્માનો અનુભવ એ નામો એવી દશા પ્રગટ થઈ જાય
ગુરુ ગમની વાત આવે એટલે એમાં પરમાત્મા પ્રગટ જ થવું પડે. એના અંતરમાં આખા બધા ચક્રહંસમાં રોમ અમારો રોમ બનો કોઈ કમ નથી, પંડ બ્રહ્મમાં જુઓ તપાસી રોમ સમોર કોઈ નથી, તો એકાગ્ર પરમાત્મા પ્રગટ થઈ જાય. અને આ સુથારા હતા એ પરમોક્ષ કરાયું છે. રોમ નામના રંગમાં જોજે, અરે તું દેહ ભાવના ભાવમાં રોકાઈ ન જતો. વહલી કરી કઈ સુથારામ રોમ નામના રંગમાં રોડાતો તો એકાગ્ર થઈ ગયું, એક બની ગયેલું. સંગ ના રંગાએ બકરો બની ગયું કરીએ છીએ બકરા થઈ. આવો અજરંગ અવિનાશી વિલોકપતિ પરમાત્મા ભગવાન અખંડ સ્વરૂપ નાશ રહિત અણજન્મા જે ઘટોઘટમાં આખા વિશ્વમાં જે પ્રકાશી રહ્યો છે સ્વયં પ્રકાશ, એ અનુભવીના અનુભવમાં એ જ્ઞાન હોય. અને એ જ્ઞાન આપણને જો એ ભાવ બહે તો બધાથી વસ્તી કપાઈ જાય, રાગથી મુકાઈ જાય, મમતાથી મુકાઈ જાય, કપડ કરતા અટકી જાય. કારણ આ બધામાં પરમાત્મા એ ગુરુ ગમની વાત કહેવાય. આ કોઈ કે ગુરુ ગમે તો હું કે બધામાં જ્ઞાન પછી થાય, આવો 5 પેલા થાય તો બધે પરમાત્મા શ્રી 100% થાય. ભલે વિજ્ઞા નથી પણ જ્ઞાનીય અનુભવમાં જોયા છે એ પરમાત્મા 100% છે. એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તો સૂક્ષ્મમાં આપણા બધા આવા ભાવ મજબૂત થઈ જાય. આ મીરાબાઈની કોઈ પ્રસંગમાં ગયા છે જો શિવાસ્વાબ અઘરા પ્રસંગ વાળા શબરીબાઈ, મદાલસા માતા, ગચ્છુકુમાર, ચંદનબાળા, મૃગાવતી, આ ગંગા સતી, કોનબાઈ, તારામતી, હરિચંદ્ર, રોજા, જો મીરાબાઈ ના ગુરુ થાય રોજા. એ શીખવું મજબૂત જોઈએ, એ અનુભવ જ્ઞાન કહેવાય, એ ગુરુગમ ની વાત કહેવાય. બીજો બધો પથારો કરીએ ગોકરિયા વિખરાઈ જાય, ભૂલી જઈએ, કલ સભા બગડી જાય. એ જ્ઞાન ની ભૂમિકા એ નથી. જ્ઞાન ની ભૂમિકા તો અખંડ બ્રહ્માકાર વર્તી બધામાં એ બધા એના અંતરમાં આખા વિશ્વમાં નવલખ તારા આ સૂર્ય ચંદ્ર જે પ્રભાવ હતો બધા એક પરમાત્મા નો ભાગ થઈ જાય. પછી એ વચ્ચે રોકવી ન પડે, એમને સહેજી ભરતું થઈ જાય. ના કોઈને 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 કોઈથી રાત કસાય હું શું શું કર એ સુથારા તમે જે વાણી છો એ બીજી વાણી એ છે. પેલો ઈરો આત્મા ઈરો એ બોલવું કરતા બોલવું પણ ભૂલે તો બોલવાનું છે, પણ આ તો મારા સ્વભાવ પડી ગયું તો બોલવાનું છે. ના આ તો બીજા તમે કઈ ગયા હતા પણ ભૂગોળા બોલવા છે ને પણ ભૂગોળ ના હાપડ્યા બોલ. આ તો હીરો માં ગામુલ નો આ સુથારા વાણી, આ હીરો માં ગામુલ નું શું છે પરમાત્મા. આ તો હીરો માં ગામુલ નું તમને ચોથી રે જડ્યો.
મોગા મૂલનો તમને ક્યાંથી ગળ્યો અમારા ગગનમાં સદગુરુજી તમને ક્યાંથી મોકલ્યો એક પરમાત્મા તત્વ સિવાય કોઈ ન આવે. અને એ અનુભવ જ્ઞાન આપડે બાળકીને આ જ્ઞાન હતું. અને એ ભલે સુથારામાં અભણતા પણ આ આત્માની પ્રગટ નિરાવરણ પણ એ અભણતા એને આ જ્ઞાન હતું. અમારા ગગનમાં અમર ગગનમાં અમારા સદગુરુ એક આખા વિશ્વમાં અમારા સદગુરુ એમને ત્યાંથી મોકલ્યું. આ વાત કરવી હોય બે કરવું પડે ને. અમારા ગગનમાં અમારા સદગુરુ એમને ત્યાંથી આવેલું મોકલ્યું. કરોડોની કિંમતે ન મળે એ તમને સહેજમાં મળ્યો પ્રશ્ન ઉત્પન્ન કરી જાય. ભગવાન એ શું તત્વ છે? એ તો બનાવતું તત્વ છે. અનુભવ જ્ઞાન જ્ઞાનીઓના અનુભવ મળ્યું છે. અને એ વાત આપણો મત ઠીક બેસી જાય પછી ભક્તિ વીગળી ન રહે. જીતા નહીં બેસે ઉઠે લેતે દેતે જોતે ખાતે પીતે કાકેનું આ અમારા ગગનમાં અમારા સદગુરુ આ વાંચે પારસમણીની ખોણ છે. એ હવે બહુ મોડા મેદાન દીધું છે. એ માત ના આવે એટલે બીજું વાત વિસરી જાય ને. એ માત ન હોય એને મન મની મેળવી પડે ગમે તો ઓળખી પડે. અને જેને આ માત માર્યો એને આ ન તમારો મળ્યો લાભ કર્યો અર્થે સત્સંગ કર્યું. ઈર્ષ્યા છે પોતાને પોતાનો આત્મા છે એ કેટલું પ્રેમ ભરેલો છે. અર્થ સત્સંગ કરે કેવાય શું મોટાથી તો આ થાળાનું જે કેવાય એ કહ્યું છે. ત્યારે આપણે બાળવું કહ્યું છે ને પત્રોમાં બાળવું કહ્યું. અને આ સુથારણ ગાળામાં કરે બધો ભજન સુથારણમાં જો તો આ 100% આવે. અને પ્રગટ જ્ઞાનની વાત આ એવી આપણા મનમાં ભાગ થઈ જાય તો આપણું મન છે એને પછી મથન કથન ન કરવું પડે. મન સહેજી ના આધીન થઈ જાય એમાં ગળી જાય આવા પરમાત્મા બધા. અને બધાનો ઘટો ઘટમો પૃથ્વી પર જેટલા જીવ એ બધા જીવ પરમાત્મા ના જીવ. પેલું ટૂંકું મચતું હોય એના મનના હો ઘૂંટાવા થતા હોય. અને પેલું કાળ પરમાત્મા બધું થઈ જાય. જો ફાસ થઈ જાય તો કેટલું સુખ થઈ જાય આપણું. બાળ તો એવી ઊંચી વાતો કહી છે તું ના અને અંદરના સંકલ્પો રોકે તો તું પોતે પરમાત્મા બધા તારો આત્મા આખા વિશ્વમાં ક્ષમા શાંતિ ધીરજ અને સંતોષ આવી આત્મા ભાવ ભરાવે. બાર નાના અંદરના સંકલ્પો રોકાઈ જાય તો પોતે પરમાત્મા. ગુરુની શેલાની બધી વાત આખા વિશ્વ ખોવાઈ એક જ પરમાત્મા થઈ જાય. જો હું તો ભગવાન જ બધા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવા રૂપે આનંદ ભાષી દેહમાં દેવ તું તત્વમાં તેજ તું વૃક્ષમાં બીજ તું અનંત રૂપે ફૂલી રહ્યો છે પરમાત્મા. એ ભાવ સાગા પણ તો ભક્તિ ભોગવી ન પડે.
તમે જુઓ તો બધા પત્તી પટકાઈ જાય. જો જુઓ તો તમારે કીટમાં, પતંગમાં, લાવણમાં, ચિત્રમાં, કબૂતરમાં આ મન છે એ ગળી જાય. બધા પરમાત્માનો પાછા આ મનને કોઈ જગ્યા નથી. હું ઓન મારું એ તો કોઈ ચીજ જ નહીં. અજ્ઞાન છું એટલેથી આપણામાં આ ચીજ દાખલ થઈ જાય. હું ઓન મારું અને નો આપણે આ સંસાર રચું અને એ ભાષ નિર્ભાર થાય તો આ ઘર ગળી જાય. હમન તુમ ને દફતર ગુમ થઈ જાય. અખંડ પરમાત્મા વર્તી થઈ જાય. શ્રી પાછા પરમાત્મા. હો તમે અધ્યાય ન કરતા આ લોકોની વાતો કરી અને આમ કી છે પણ એ અનુભવ જ્ઞાન છે. અને એ અનુભવીઓની વાત આપણા જીવનમાં જો ઉતરી જાય તો આપણું દિવ્ય જીવન થઈ જાય. આપણે બધા જો શિવ બજાર ભગવાન એટલે હું ક્યાં કહું એમાં હું બધું પડે. પાણીમાં જુઓ, સૂર્યમાં જુઓ, ચંદ્રમાં જુઓ, વરાહમાં જુઓ, આકાશમાં જુઓ, નવલખ તારામાં જુઓ, પ્રાણી માત્રમાં જુઓ, આખા વિશ્વમાં પરમાત્મા જે અનુભવી પુરુષ થયા એને નિર્ભયના નજારે આવા પેલા કહ્યું છે એના પિતા જો ખડકલીને મારવા એ વખત એના પિતાએ કહ્યું કે બોલ 117 રો વતાય કે પિતા હું વતાવું કે મારું રોમ 100 મારા રોમની જગ્યા ખાલી જ નથી. કોઈ પેલા જ છે એટલે પેલું વધારે ક્રોધ થઈ અને તરવારે લઈને ખડકવાના છે. એમ કે જો પિતા મોમેરો એના પોતાનું વતાવીશ પરમ તારા મારો અને આ ખડક તું હાઈ રહ્યો છે એ મને મારો રંગ અને આ થંભ દેખાડો છે એ થંભ મારો રંગ. એની એકાગ્ર વ્યક્તિ સ્થિર થઈ ગઈ એ તો હું કે છે પાડી ટુકડાય હોવા સબ પાડી ટુકડાય હોવા નરસિંહ રૂપ ધરી એવું કંપની છે. શું છે કરવું દવાર કોના ધણી લાજ રાખો સંતો ધણી. એ ભગવાન એ ઉત્તત્વ છે અને એવા ભાવે જો આપણને સંકલ્પ જ કહું આ ઉઠતું સંકલ્પ છે એ દબાઈ જાય અને પરમાત્મા થોડું તમે કોપ કઠવા જાઓ કાઢવા જાઓ એ તો આ સારું જાય નહીં. આ પેલું જેમ લો એને કહ્યું છે અખંડ છોત उसका ये कारण जगत उपासाए उसका ये कारण जगत उपासा सुहमते सवसायो पुरता चले आपने आयो एक की तो सूर्या रयन कोई मारे तो डूब જા રૈયન પાય મારે દંડ કટો સુખ પાયો પુરુષા શરે આપને આયો. જો આ મનની દુર્જા દિલની દુર્જા બધી ગઈ કોઈ એ તન્મન મરણ કોઈ સોજો ન પાય મારે આ તો ટૂંકું આવાસ્યા અડીનવાળી કરું છું. એ જન્મ મરણ કોને સોસો ન કોઈ મારે ચિત્ત ચેતન સે લાયો એ ચેતન મિલ કર પ્રસાદે પાયા એ
ઈશ્વર સંસારની વાત છે સપનામાં આ સંકિત કી હે ये આ સંકિત સીધો ભગવાનના મોસીત લાગી બધા જો જુઓ તો પરમાત્મા આ મનની દુઃખ જાય દિલની દુઃખ જાય એ ખોવાય છે સપનામાં કોમાં કયો લાગે મારે ભગવાન પ્રત્યે જો જન્મ મરણ નથી ને કોમ ક્રોધ ને મોહ લોભ નથી ને ચોખ્ખું આવી ગયું બધું પરમાત્મા આ ચિત્ત છે એ ચેતન પરમાત્મા ને વરી ગયું લાવવાનું મેળવાનું જોવાનું ફરક ભોખ ઉપર કરો ને માર્ગ આબુ ના પાસે સંતોષ બધું હવે આ પર ગુરુવાર લેવાનું કહેવાનું પેલા પાછી ની રાખી મારે શું પ્રકારની વાત કરવાની છે આત્મા મારે વાત કરવાની છે બોલવા ફક્ત બોલાય આમાં નામ ચાલુ છે તો કેવું ચાલુ આ શું કરે અરે વ્યક્તિ એ દીકરો બાળજી હું હમણાં આવ્યો ત્યારથી વાત તેમને ઊંચી શ્રેણીની કરી છે. હવે મારી શ્રેણી કોઈ એટલી ઊંચી જો ઉભો હોય એવું વાત કરે છે એવી રીતે ખતવે છે. બાળજી હીરાની વાત કરી તો આપડે હીરાની ઉપર જવું હોય તો હીરા જેટલા પૈસા ખીચામાં જોયું હીરાની દુકાન તો મુંબઈ હોય અમદાવાદ હોય તો ગામડામાં મળે અને હીરાના દુકાની જવો તો લાખ 2 લાખ રૂપિયા જોઈ ખીચામાં ગુનાની દુકાન જોવો તો 25,000 જોઈએ લુગડાની દુકાન જોઈએ તો 25 જોઈએ અને શાકભાજીની દુકાન જોઈએ તો 2-5 રૂપિયા. આ તો બધા રાખે દુકાન વાળો હાથ પાડી બેઠો હોય એ રોગર નો સોદા હીરા આપવા જ છે અને એ લઈને જ બેઠેલા છે તો તમે ખરીદો ખરીદો ખરીદો. પણ પાત્ર વના તો વસ્તુ કદી ન આ એ દશા પહોંચી ગયા એ પુરુષ નું અવલંબન અને એની સ્થિતિ અને એ જો આપણે જોઈએ
તો આપણને ફિટ નહીં પડે. આપણને પેલા જેમ આપણે પરમાણુ વગરનું અમારા બાવા આવે છે ત્યાં અમે પરમાણ માગીએ છીએ તો તમે કયા અખાડા નાખો? પરમાણ સર લેખિત પરમાણ તો જોના ઉજ્જૈનના જુનાગઢના અયોધ્યાના એ બાવા છે પરમાણ પાત્ર કાઢે એટલે મારું પ્રૂફ પડે. એ મહાપુરુષની જે 7 નો મળ લાગેલી છે એ પુરુષનું પ્રમાણપત્ર લે અને તમે હેડો તો ગમે તેવા કપડા સંજોગોમાં ભક્તિ લાગે. અને પાત્રતા એના આવે કે સત્સંગ એવો મહાપુરુષ અદભુત નિર્વિકલ્પ સ્વરૂપ ત્રિલોકપતિ ભગવાન જે પ્રજ્ઞા હોય એવા પુરુષનું તમે જીવન ચરિત્ર જુઓ તો એ માની જ યોગદાન લાયકાત આવે. કોઈ એનો કથારો કરો તો યોગદાન લાયકાત ના આવે. જ્યાં ગૌતમ હતા પછી ગૌતમ ને એની 7 મોલ લાગેલી હતી મહાવીર અને એ મોલ લાગેલી હતી અને પેલો જોગ મળ્યો એટલે પેલા પૂછો ખેડૂત એને બહાર આવે પછી બૂમ પાડી કરે તમારા ભગવાન જો આવે કોઈ આવો ભગવાન બતાવું ભગવાન બતાવું. પેલા ગૌતમ ને જોયું કે મને કોઈ છે ને અને આ હિન્દુમાં બૂમ પાડે છે ભગવાન બતાવું એ હે. પછી પેલો પૂર્વજન્મની વાત મહાવીર ભગવાને કરી કે જો તું અને હું બે જંગલમાં જાતા તું પર ગણ હતો અને હું રાજા હતો અને મેં ગોળી મારી હતી અને એ ગોળીના ભાવ એના મારા ઉપર વેરભાવના ભાવ હતા અને એ મરી જો પડતો વાઘ પડ્યો એ વખત મૂળા પર હાથ ફેરવીને તને દયા અને કરુણા આવી. કરુણાની દ્રષ્ટિએ જોયું અને પુરુષ મનુષ્ય ખરો એમાં લક્ષાયું અને એ વખત આવા પ્રાણ છૂટી ગયો. એ આ મનુષ્ય અવતાર આવ્યો એટલે તાર આથી તારો બોધ એને હારો લાગે છે તને ભગવાન કહે છે ને મને કે છે આ સંડામ ને આ કારણે કે કોને તો ગુરુ કે છે તો તમે હાલત જોઈતું. પણ જો આશા પુરુષ ની મળ હતી એનાથી જ પડતો થાય. તમે ગપ્પર સપ્પર કરો તો એનાથી જીવનનો પડતો ન થાય. રામજી બાપાની વાત લો, નાથુ બાપાની વાત લો, કૃપાળુદેવની વાત લો, કોઈ ધ્રુવની લો, પ્રહલાદની લો, સુધનવાની વાત લો, હરિશ્ચંદ્રની વાત લો, અમરીશ રાજાની લો, ભોજ રાજાની લો, બચ્ચુ કુમારની લો, બાજુ લખી છે રાજ્યમતી માની દક્ષુ કુમારની એ વાતો સબ લખી. કૃષ્ણ ભગવાનની વાત લખી છે કે કૃષ્ણ ભગવાન હતા એ દવાઈ તો હોનાની અને 56 કરોડ યાદવો હતા અને 1,92,000 દીકરા હતા અને 16,000 રોણીઓ હતી. આટલું આનું કુટુંબ હતું. જન્મ્યા હતા ને કંસની જેલમાં જન્મ્યા હતા અને લઈ જવા શું પડ્યા ગોકુળમાં ના ગોકુળમાં પહેલા આ જન્મતી વખત ગોકુળમાં લઈ જવા પડે અને ભરતી વખતે આ બધું કુટુંબ ને બધું રહ્યા થાય. બાજુ કહી શકે પુણ્ય નો નાશ તો એ વખત પાણી નું પાલું પાડનાર કોઈ નથી. પણ એવાની ધીરજ એ એટલી હતી કે પારજી બોણ માર્યું અને દેહ છોડ્યો એ વખતે હે રામ કરીને રામ સ્વરૂપ તો હવાતા હતા. એ વખત પેલો પારજી આવી ગયો કાચો કોઈ માણસ આવે તો કૃષ્ણ ભગવાન એવાનું ભારી મને વેરાગ કહું ભગવાન મારો ઉદ્ધાર થાય એવું કરો. તમે ભગવાન ને ભજીને તો ઘણા ભાવ પાડતા અને મેં તમારો અપરાધ કર્યો તો મારી હું બેઠા થાય. પછી સુખી વાત કરી કે જો પૂર્વજન્મ નું આ કારણ હતું એ કારણ થી આ બોર્ડ માર્યું છે. ઋષિ નું વાક્ય હતું અને એનું આ બોન્ડ છે એટલે તું નિરપરાધી જા તું છૂટું છે. તો એટલી કૃષ્ણ ભગવાન હતા
એ વાત આપણે જોઈએ તો મહાપુરુષોની ધીરજ કેટલી ધીરજ, ક્ષમા કેટલી, સંતોષ કેટલો. ને કરતા બધે રોવા મળ્યા કે આપણી બાળકો હોનાની હતી અને એનો નાશ થઈ ગયો. આટલું આપણું સગળું કુટુંબ હતું. પણ એ કચરે એટલો બધો વિચાર કરો કે જન્મ્યા કાશો આ પ્રપંચની જન્મ જન્મ્યા અને લઈ સેવા જવા પડ્યા કે ગોકુળમાં લઈ જવા પડે. અને આ બધું પછી મેળવ્યું હતું એ જોડે નતું મેળવ્યું. હે આ તું ને એ વાત આપણા હૃદયમાં આવે તો આપણને આ બધું જે રાગ નો મોહ હોય એમાંની બધી પાછી તો ભગવાન ના અડકવા નથી તો તારા ગોડા તું બહુ કરે છે. વિવેક થી વિચાર તો કલ્પિત કોને બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત માટે મન એ વિષયમાં અડતો સોજ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. વિવેક અને વૈરાગ થી ઉપજે પૂર્ણ વિચાર. જો આ વિચાર હેવાની ઉભો થાય છે પણ એ સત્સંગ નામય મામા ન આવે તો કોઈ એનું ઘેર જ્ઞાન થાય એટલે પાત્રતા આવે, લાયકાત આવે. મહાપુરુષોની સભા હોય કે એવો જુગાનું જોગ હોય એમાં બીજ પડી જાય તો કેટલા પણ જો તમે કથાઓ કચકચ કરો તો મને તમારી વચ્ચે ડોળાય અને સભાની વચ્ચે ડોળાય. એનાથી શાંતિ ન વળે અને સંતોષકારક ન થાય. અને જો તમે આત્મા જીવ ને પરમાત્મામાં રમો એ પાછી પૂઠો ના વાળે પાછી પૂઠો ના વાળે. હવે આસ્યો સુરો આ આત્મા રમતો હોય સુરો કહેવાય. એ પાછી ટૂંક ટૂંક મસ્તક જાય પણ સુરતા રણ ઉપર લાવે કે આત્મામાંની વસ્તુ બહાર ન જાય. એ મહારાજ મોરામાં જમ અર્જુનજી હતા અને રણ સંગ્રામ કરો પણ જે પરમાત્મા બધામાં છે એ રણ છોડીને વસ્તુ બહાર ન જાય કે બધા હું પણ ના બધા એ પરમાત્મા તું છે એ એકાગ્ર હોય અને પછી રણ સંગ્રામ થાય તો એ રણ સંગ્રામમાં ઉદ્ધારક કરવો થાય નોશન થાય એમ થવું પડે. એ બોધી જો મળે તો તમારે મને બધાને આપણે રણજી બાપાનું હતું એક જ ફેરી વરઘોડો ફેર્યો પાલખીમાં પણ એ વખત હોય ન જાણતા પણ પોતે ઉભા ઉપાડું પણ આવે કોઈ નહીં કે આ શમ છે કે શમ થાય છે પણ ખબર નહીં પણ પોતે પોતેલું અને એ મોનો પોત બીજ પડેલો અત્યારે આપણે જે રોટલો ખાય છીએ એ તો એક પુણ્ય નો પ્રતાપ છે. એવી ધારા પડેલી ને આ જિલ્લાજી પાછા આવે તમે કુલ ગણ્યું કઈ ન હોય. કોઈ પરાક્રમી જીવ હોય અને મહાપુરુષ ના પેલામાં આવેલો હોય અને ફરી અવતાર લઈને આવ્યો હોય તો આપણા આદરથી હતા તો આશા પણ એ નથી. આ તો જો અનાજનો ભક્તિ કરતા આવ્યો હોય જેમ આપણે કરપાળજી ની વાત કરીએ છીએ એમ જીવ ભક્તિ કરતો આવ્યો હોય તો પછી અત્યારે તમે ભાઈ નો દેહ હોય તો પુરુષ નો હોય કે પટોળ ના ઘેર હોય કે બ્રાહ્મણ ના ઘેર હોય કે બાવો તો હોય અનાદિશા આત્મા અને કરતા ઉપાસક હોય તો એમાં લોટરી લાગી જાય 100% લાગી જાય. આત્મા જે છે એ જો જાતો તો તારા ફળ વિક્ષેપો ફળા ન જડે. બીજી કોઈ કૃપા જોતો છે કે સૌ સાધન બંધન થયો રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં
બંધન સ્મૃદા પડી પડી તુજ પદ પંકજે હરિ ફરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી. જો સદગુરુ નું સ્વરૂપ છે એ દ્રઢતા ને એ ભાવ ન આવે અને સત સાધન એવું કે ચેતન આત્મા નિરંજન પરમાત્મા છે સત સાધન છે. એ બધામાં રચી છે. આ બધો ફૂંકો છે. તત્વ લીધું તોડી અને ફૂંકો મેળો ઠેલી બધામાં એક નિરંજન દેવ રમી ગયો છે. હાલ અત્યારે તમે કહો તો એ પરમાત્મા નથી. તમારા પાસે વિકાર જ્ઞાન તમારા આત્મામાં નથી. આત્માનું જ્ઞાન આત્મામાં છે 100% છે. એ શ્રદ્ધા ને એવી શ્રદ્ધા તો બીજા વિકલ્પો મટી ગયો. જહ કલ્પના જલ્પના કહો માનો દુઃખ થાય. જહ નહીં કલ્પના જલ્પના 3 વસ્તુ પાઈ. पाया की बात है जिस सुंदर को छोड़ पीछे लाग सत पुरुष के तो सब तोड़. जो ये पाया पर ना यश पुरुष ना पाया पर तो આપણી વચ્ચે રખડતી થઈ જાય અને રાજમન મોહમન મોનમન બળાઈમન એ ઠગારામાં તેવા નથી. પણ એવો વિતરાગ પરમાત્મા છે, એવો નિરંજન દેવ છે, આત્મા છે. તું દેહ તો નથી, 3 કાળમાં નથી. તારામાં આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહી જેથી કેવળ કોણીએ મોક્ષ પંથની રીત એવું તું દેવાદી દેવ આત્મા છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. જો એકાગ્ર ભાવ તો કેટલો બધો થઈ જાય. સૃષ્ટિ સંસાર ભૂલી જાય. સત્સંગમાં જાય એટલે સૃષ્ટિ સંસાર ભૂલી જાય. એવો એકાગ્ર ભાવ થઈ જાય તો આગળ જોવામાં આપી. નકા આપણે જો બેસીએ અને જો ન સ્મરણ કરવાનું હોય તો ઉદાહરણો લઈએ આપણે તો આપણી વસ્તુ બોલી જાય. શંકરજી આપણે કાસા છીએ, આપણામાં એટલી લાયકાત નથી. પણ એ ઉદાહરણ આવે જે ઉદાહરણ થી આપણો ભાવ જાગૃત આપણા અંતરના પ્રદેશો ખુલ્લા થયો. તમારે જાગૃતિમાં મારામાં આવો આત્મા દેવ છે. હું કઈ નિર્માલ નથી. 100% મારામાં આત્મા દેવ છે. ત્યાં બધામાં આત્મા દેવ છે. તમારી વચ્ચે સમજો કાઢાય, સબ રાજ કરવા જાય છે, સબ આ વિકલ્પ ઉપર જાય છે. એવી મજબૂતી પકડે. મન મજબૂતી શાને કરે પકડે? સત્ય સંસ્કાર. અસત્ય સંસ્કારો થકી મનની ગતિ ન રોકાય. મન એવું છે કે બધાનું બોખ થાય. અને જો તમે આવું સત્ય સ્વરૂપ પરમાત્મા છે એ રણની ભૂમિ ન છોડો ના આત્માકાર વૃત્તિ રાખો અને બ્રહ્માકાર ભાવના રાખો તો તમારામાંથી ઉદ્ગારો લાગી અને જે કોઈને એના સ્વતાની એને વીજળીના હાકાને પણ બોલાવે. બાજુ લખ્યું છે કે અત્યારે ઉપદેશકોનો રાખડો ફાટ્યો પણ જગતનો અંધકાર કેમ દૂર નથી થતો. સ્વામી રોમતીર્થ જેવો જો એક ઉપદેશક થાય તો આખા વિશ્વમાં જગજગાટ થઈ જાય. એ આપણે જો આત્મામાં આવીએ તો આપણને ખમખમાટ આવી જાય. હું આત્મા છું. રાતે તમને ઊંઘ ના આવે. ખમખમાટ 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 રૂવામાં સલકી જાય. એ સત્સંગનો મહિમા છે. જે સત્સંગના મહિમા હોય એ પ્રગટ થતું નથી કોઈને. એટલે આ સત્સંગનો મહિમા રાખેલો છે. સમુદ્ર પડેલો હોય પાણીનો તો બધામાં હરખું પાણી દેખાય. પણ કિનારે જોઈએ તો આટલું જ હોય અને પછી આટલું થાય, પછી આટલું થાય, પછી આટલું થાય, પછી આટલું થાય, પછી મોથોડું થાય, પછી 10 મોથોડો થાય. એ લાયકાતમાં ફારફેર હોય પણ સત્સંગના મહિમાથી જ લાયકાત આવે. નકર લાયકાત ન આવે. સત્સંગથી જ લાયકાત આવે. સત્પાત્રતા ઘણા નથી આવે. સત સંસ્કાર અને સત પુરુષ
આ કટપાળ જેવું લખ્યું છે જ્ઞાન ની પ્રાપ્તિ શું થાય છે કે જિજ્ઞાસુ જીવ હોય અને આશા સત્પુરુષ હોય તો સતની પ્રાપ્તિ થાય, ન તો સતની પ્રાપ્તિ ન થાય. એ આપણામાં આ પાવો કાગળ આવે, આત્માના પ્રદેશો ખુલ્લા ચાલે પર તો આત્મા બોલો, આત્મા બોધો, આત્મા હોભળો, આત્મા વિચારો, આત્મા ભો અને આત્મા જુઓ. એની દ્રષ્ટિ આવી જાય તો બધા રોગ રાગ આવી જાય. જે આપણા આપણું રાજ ઉદય તેની ફરીએ છીએ એ મટી જાય અને એ પણ રોગ નું રાજ આવી જાય. તો આપણને ભરવું આવી જાય. ખેતરમાં જઈએ ને ભરવું આવે, ઘરમાં આવીએ ને ભરવું આવે, રસોઈ કરતા હોઈએ બાજુ હેડ કાઢતી હોય ઈ ભરવું આવે. પરમાત્મા ઈ યાદ આવે. જે આપણે ખેતરમાં ખેતી કરતા હોઈએ ઈ આપણને ભરવું આવે. કોઈ પશુ ખાવા આવ્યો હોય અને ખાવા જઈ ભરવું આવે. કોઈને વગાડ કર્યો હોય અને એના હાથી આપણો વિપ્લવ થતો હોય એ વખત આ સત્સંગ નું બોધ તમારે હોય એ વખત તમારે ટકાય હેડ હેડ એ બધું જૂન આ ઘરે આખે જતી એ બધું ખરી ખાધું આ બહુ નુકસાન થઈ ગયું. એના એ વિવેક આવે. સદ વિવેક આયાથી તો પછી કોઈ દગાડનાર નથી. પણ એ નથી આવ્યું. પણ એ વિના સત્સંગ વિવેક હોવે ગુરુ કૃપાવન સુલભ ન સોહે. સત્સંગ ન મળે ડગમગતું હોય ગાડું તો એ સત્સંગ નો કહેવાય. અને એ મારી જીવ જાગ્રત થઈને આ ખરું કે તે ખરું તો એ આત્માના ભાવ પર ન હોય. અને જો આત્માના ભાવ પર પેલા આત્મા છે પેલો જો પરવાળે તો હમાસા લેવા નારદ પૂજા તો ભગવાન ના પા તો એક વલ્લા એક ભાઈ ઉભો હતો અને એક ભરવાડ રાજપૂત હતું. એ ઓબલીના જાને હતો. એ પછી ઓબલીના જાને હતો એ તમે શું આવ્યો હતો ના કહું ભગવાન ના પા કે મારા હમાસા લાવ્યા કે મને કેટલા વર્ષે કે કેટલા વખત તમે મળ્યો મને એ ભાઈ તું લાવો તારા હમાસા. એ ઓબલીના જાય તો એ નામાસા ભગવાન ચોઈ વાક્યા તો ઓબલી નો પોનો એટલો વર્ષ જહ તાણ હું તને દર્શન દેવાયું. અને વલ્લાના જાય તો એને કહ્યું કે વલ્લાનો પોનો એટલો વર્ષ જહ એટલે હું તને દર્શન દેવાયું. એટલે વલ્લા વાળાને હમાસા કહ્યા કે ભાઈ તમે મારા હવાસા લાયા ના ભગવાન શું કહ્યું તો કે વલ્લા નો પોનો એટલો વર્ષ છે ને એટલું હું દર્શન દેવાયો. પેલું કે આ તો હું એ વાત તો કરીને અગિયાર પુટલા વાળી હેડવા મળ્યું. અને પછી નાયક ના બંધન થયું તો આ હવાસા પેલા ઓબલી ના ગાળવાળા તો આ વલ્લાના ઝાડવાળો જતો એ આ હેતભંગ ગોઢાથી નીકળ્યા પણ પેલા જો તાલાવેલી છે ભગવાન જોતો હતો. નારદ ને ભાઈ એ નારાજી પધારો બાજી મારા હું આશરા એટલે તારા હું આશરા કે હોય નથી તો કે ના કહો તો ખરાબ આ ઓગળી નો પોનો એટલા યુગ જમે તારે ભગવાન દર્શન મને કે મને દર્શન દેવા ભગવાન આપવાના છે. મને આપવાના છે ભગવાન મારા પહા આપવાના મને દર્શન દેવા આપવાના છે. એ ઉલ્લાસ આવ્યો અને પ્રેમ વધ્યો એ નારજી ઇનારી તાન ભગવાન એનું ભણ્યા. પેલા અંત નો પડદો તું ખાઈ ગયો. આત્મા મળતો મનો પડદો તૂટી ગયો. મને ભગવાન મળવા આપવાના તો હું પછી મને મળવા આપવાના મને મળવા આપવાના પરમાત્મા ત્રણ લોકો નાથ મને મળવા આપવાના એ બીજું વિસ્મરણ થઈ ગયું અને પેલું સમરણ થઈ ગયું કે આ પડદો ખરી ગયો એ વખત પરમાત્મા અપ્રગટ થયા. પછી નારદજી ભગવત તમે સેવા આ હું હોય હોય છું બાપા વલ્લાના જાણો તો એ તો કહ્યું એ તો હારાજી જો અને આ હું એનો શું આટલા યુગ કયા આટલા ઓબીના પણ જેટલા
અને આ તમે આવ્યું ગાયા એટલે જો આટલું મળે તો વિશેષ પણ તમે હમાસાર કહ્યા એના હાથું અને ઉલ્લાસ આવી ગયો. ઉલ્લાસ થી આનંદમાં આનંદ મિલાયા દીદાર દેખાયા તેનો પડદો તો એ નેક્સ્ટ જોરમાં આવવું પડ્યું. નાસવાનું પૂજવા મળે ભગવાન ભૂલ ગયો દેહ નું ભણ એટલે ભગવાન આટલા જો પણ મને વળવાના થયા ને મને દર્શન થવાનું પરમાત્મા તે આ પેલા એ તાના તો ભૂલજો પણ એ ભગવાન તટ પ્રગટ થા એ તમારો આત્માદેવ પરમાત્મા ભગવાન આપણા પાહસ રાતે સપનામાં આપણો આત્માદેવ છે એ સમયમાં આવે રાતે બીજીએ અને રાતે સપનું લાગે તો હવામાં કોઈ ઉઠીને કે આમ હતું તેમ હતું આમ સીધું આમ જોતો આવી એ તરફ આ પરમાત્મા ઉભા રહે છે. અત્યારે આપણા શ્વાસોશ્વાસ ની પરમાત્મા આપણા ઉભા છે. તમે આ સત્સંગમાં આવ્યા છો અત્યારે પરમાત્મા નથી ન માનતા. કોઈ જગ્યા તમે જો તો તમે એકલા છો ન માનતા. જે જગ્યા પર જો તો પરમાત્મા ઉભા રહે. પરમાત્મા હાથી અંતર નું સખો તો પરમાત્મા. બીજું બધું તો બહારની પસંદા છે નથી ને માનીએ છીએ. અંતર નો સખો પરમાત્મા જે ગોપીઓની વાત આપણે કરીએ છીએ સભેદ શાસ્ત્ર પણ વાલી ગોપીઓ પરમાત્મા પણ ખોલાવ્યું નથી. પડદા તૂટી જાય મનના પડદા જે આવરણ હતું એ આવરણ તૂટી ગયું. એ આપણા ઉપર ખોટો જે ડાબો છે ને ખોટો મળશે એ આત્માનું ચિત્તન આત્માના ભાવ લાગે તો આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે બીજે દોન અને ભાવે કેવળ જ્ઞાન. એ ભાવ લાગે તો પરમાત્મા દૂર રહેશો. તારા લતામાં પ્રગટ થવાના છે એ તું વાંચતો તું બીજા પફમાં આવ્યા તારા લતામાં પરમાત્મા પ્રગટ થવાના છે ના બધા હૃદયમાં રહેશે તો બીજાથી મળ વિક્ષેપ ના આવરણ હે જાય તો કે બધા પરમાત્માની સત્તા છે એ થાય તો મળ વિક્ષેપ ના આવરણ તૂટી જાય. અને જો પરમાત્મા બધા છે એમ ના જુઓ ને ભૂતભાવ જુઓ તો આ તો આવું છે આ તો આવું છે આ તો બાઈ છે આ તો ભાઈ છે નોમ ન થાય નોમ નહીં થાય નિર્મલતા આ મળ વિક્ષેપ ના આવરણ છે ન તૂટે. અને મળ વિક્ષેપ ના આવરણ તમે આત્મા ભાવ બધામાં કરો અને પરમાત્મા શ્રેષ્ઠ હિંમત મળતો તો મદદી ખુદા તૈયાર. તો અનુકૂળતા તો કોઈનું હોય અને કોઈનું ન હોય પણ જેમ પ્રતિકૂળતા આવે તેમ ભક્તિ વધવી જોઈએ. જેમ પ્રતિકૂળતા આવે તેમ ભક્તિ વધવી જોઈએ. હરોણિયાને પેલી તરવાર હરોણી સર આવે એટલે આગળ ગઢે જેમ જેમ આમ ગઢે તરવારને ધાર આવતી જાય એમ બાંધવું આપત્તિ આવતી જાય અને દુઃખ નું કારણ આવતું જાય તેમ ભક્તિ વધતી જાય વધમન થતી જાય જાગતો જાય બળ આવે. સંકટ છે સંકટ નથી એ તો ભક્તિ વધારવા માટે ભગવાને કોઈ કળા કરી આજે તો ભગવીતા એને ઘરમાં ખાવા નતું એ વખત કૃપાવતી બળાયું કહે સુભાગ જો તું આજે મારા પહાય મારા માગણી કરે તો અનંત સંસાર વધારી અને નેસી ગતિમાં જતો રહે. પણ જો તું ટકી રહે તો તારી ભક્તિ વધમન આગળ તો જો એની એ અવસ્થામાં જે ટકી રહ્યા મળે નાશ થતો જો મળ જિજ્ઞાસા વધતી જઈ ને તરવાનું મેણ જુદું છે ધનરાજ જુદો છે બે ફટ જ્ઞાન સાચી બેસી છે. એ ભક્તને કોઈ કઠિનતા હોય કઠિન દુઃખ ન માનો એ તો સુખ નો વાંચો માનો. તમારે કોઈ આપત્તિ નો સમય આવે તો ભગવાન સારી તમને તાજી ભક્તિ કરવા ભગવાન મોકલેલું કારણ છે. અને તમે આત્મા તો છો એમાં તો તમે શંકા મત કરો. આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકા નો કરનારથી અશ્રદી અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ દેહ યુગથી ઉપજે દેહ યોગે નાશ. આત્માની શંકા હે થાય છે દેહના ભાવ શંકા થાય છે
નકર આત્મા તો નિશંકતા નિર્ભયતા આવે અને આત્મામાં શંકા આવી તો આખો સંસાર અને આત્મામાં નિશંકતા આવી તો નિર્ભયતા આત્મા મજબૂતી આવે બહાર આવે કોઈ ખાવા ગયું હોય તો ભલા કોઈ હોતું બોલવાનું છે આ તો રસમાં ઉડાડું ફરી ગયો છું બોલ કેટલા વાગ્યા તો આરી વાત ઉમેર પાછા આ પરમાનંદ બધા ખાતે તો હવે 15 અને આજની રાત છે કાલ તો રવાનું નથી 11 વાગી ગયા ધરવા દીધો આત્મા મળો તો તમારે સેકન્ડ જેટલો લાગે આ લોબુ લાગે છે ને એ તો માનસિક કલ્પના થાય આટલો ટાઈમ થઈ ગયો ઓમ થઈ ગયું ઓમ થઈ ગયું આ ગાઢ વધારે પડી ગઈ તમે જો આત્મા જ એ નિરંજન પરમાત્મા ભગવાન આપણા સન્મુખ ઉભા છે અને ભગવાનમાં આપણે લીન થવું છે ને ભરવું છે એ મજ ભરવું છે એ જ કરવું છે એ આ દેવ પડાવો તો તાપ ને ભૂખ ને દુઃખ બધું જણાવી દે એ નથી ઉઠ્યા તો પછી અંબા ઓમ અંબા ઓમ અંબા ઓમ અંબા અને પછી ઓમ ઉપાડ કરી દો ભાઈ જાય આ સત્સંગ નો પેલા આપડે બધાને પૂછું જોયે તો એવું એને પછી જો મન વિકાસ કાયબરા વાંચું છું ભગવાન પુસ્તક અમારી જે દુઃખે મરી જવાનું એ લોકો એ હાથ હજી આરા વાંચશે બોલો 12 વાગે